છે મિત્રો? તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. મારું નામ છે મિહિર ગોસ્વામી અને હું આજથી દરરોજ મારા ડેઈલી લાઈફ વ્લોગ વિડીયો બનાવીશ. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો એ હજી હું ઈઠો છું, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું. તો મિત્રો જુઓ, સવારના 11 વાગી ગયા છે અને મને લાગી છે ભૂખ, કારણ કે આજે સન્ડે હોય એટલે અમે લેટ જ હોય. અને જોઈએ હવે રસોડામાં શું છે નાસ્તામાં. શું છે નાસ્તામાં? જો તળેલી રોટલી છે, પાપડી, મોરી પાપડી, તીખી પાપડી ને ચા. તો ચાલો હવે નાસ્તો કરવા બેસી જઈએ. આપણે નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છીએ અને યામી બેનને આજે ગોળણી કર્યા છે. તો યામી બેન જમવા જાય છે. યામી અને એના બા જમવા જાય છે. ટાટા યામી, ટાટા. ગાઈસ, આ જીગુ કંઈક બનાવે છે. તો જીગુ, શું બનાવસ તું? આંબળાની મીઠી કેન્ડી બનાવું. કઈ રીતે બનાવવાની હોય? એને બાફવાના, પછી એમાંથી આવી રીતના હે ને એક એક ભાગ અલગ કરી નાખવાનો, પછી એને ખાંડની ચાસણીમાં ડુબાવી દેવાના એટલે બની જાય. તડકે સુકાવી દેવાના. ઓકે. યામી શું કરસ? હે? ફોન કરસ? કોને ફોન કરસ? કોને ફોન કરસ તું? દાદાને? દાદા સીધ ગયા? બાબા ગયા? ફોન કર. હાલો દાદા. મમ્મા લેતા આવજો. વયા ગયા? ક્યાં વયા ગયા? ક્યાં વયા ગયા? હલો દાદા. હે એટલે હું. તો મિત્રો આપણે થોડીક વાર સૂઈ ગયા હતા, હવે ઉઠાથી તો જાય નીચે. મમ્મી, ચીકુ, યામી શું કરે છે જોઈ લઈએ. ચાલો નીચે જઈએ, લાઈટ કરી દઈએ બંધ. જઈએ નીચે, જોઈએ શું કરે છે મમ્મી, યામી. જીગુ તો અહીંયા જ છે. શું કરે જીગુ? શું તોડસ? લીલું લસણ. શેના માટે? કચોરી બનાવવા. કચોરી બનાવ. ઓકે, તો ચાલો નીચે જઈએ. યામી શું કરસ? શું કરસ યામી તું? મોબાઈલ જોસ? મોબાઈલ જોવસ? નો જોવાય, મોબાઈલ નો જોવાય. દાદા મારે. મિત્રો યામી મોબાઈલ જોવે છે. જો દાદા મારે મોબાઈલ નો જોવાય. મિત્રો આજે છે સન્ડે એટલે આપણે બનાવવાની છે કચોરી. તો મમ્મી બનાવે છે. તો ચાલો મમ્મી પાસે જઈ અને પૂછીએ રેસીપી કેવી રીતના બનાવ્યું મમ્મી. આ લીલી કચોરી છે, લીલી તુવેરના દાણામાંથી બનાવવામાં આવે છે. શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે. એમાં શું શું એડ કરવાનું હોય? લીલી તુવેરના દાણા, લીલું લસણ, ડ્રાયફ્રૂટ, લીલો મસાલો. અહીંયા કંઈક અલગ જ સીન ચાલી રહી. યામી શું કરસ? ભરસ? આ શું ઢોયરું તે? મૂકી દે. હાલો હવે ભરાઈ ગયું છે તો ભરી લ્યો. હાલો મૂકી દો ભરીને ફટાફટ. હા મમ્મી શું કરો છો તમે ને જીગુ? હવે આપણું આ પૂરણ ઠંડુ થઈ ગયું છે તો આપણે એને ભરી દઈએ. કચોરી બધી તૈયાર કરી દઈએ. પછી આપણે બધી કચોરી તૈયાર થઈ જાય એટલે પછી આપણે એક હાથે એને તળી લઈએ. તું શું કરસ જીગુ? પૂરી વણું કચોરી માટે. ઓકે, કઈ રીતના ભરવાની હોય? હમણાં બતાવી.
બધી તૈયાર ગોળ થાય પટલી ને પૂરી વણવાની, પછી એમાં છે ને થોડું થોડું મિશ્રણ નાખી દેવાનું આવી રીતે, પછી એને આવી રીતે મોમોસ ટાઈપ કરી નાખવાની. ઘણા ગોળ બી કરે છે, પણ મને આ મોમોસ ટાઈપ વધારે ફાવે છે, એટલે હું આ રીતે કરું છું. આપણી કચોરી તૈયાર, હવે તળવાની જ બાકી. આ છે કચોરી, લીલવા કચોરી. તો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે. મમ્મી અને જીગુએ કચોરી બનાવી છે. જોવો, આ છે કચોરી, આ છે ચટણી, અને આ યામી કરે છે તોફાન. જોવો યામી, હાય કર દે યામી, હાય. મિત્રો અમે જમી કરીને થઈ ગયા છીએ તૈયાર. આજે યામીને રવિવાર છે તો લઈ જવાની છે ફરવા. તો યામી, ઈચા ખાવા જાવું છે બેટા? હાલો હાલો ઈચા ખાવા. હાલો 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 કહી દે હાલો. હા હાલો હાલો બંધ થઈ ગયું. હા, તો ફાઇનલી અમે પહોંચી ગયા હી ફનવર્લ્ડમાં. મિત્રો ટિકિટ લઈ લીધી છે, હવે યામીને લઈને અંદર જાય છીએ અમે. તો ચાલો હવે અંદર જઈને મળીએ. જો ગાઈસ, આ છે અંદરનો નજારો ફનવર્લ્ડના. હવે અમે જે રાઇડ્સમાં બેસશું ને એ તમને બતાવશું, તો કન્ટિન્યુ રહેજો. યામી હાય હાય ગાઈસ, આ છે અમારી પહેલી રાઇડ્સ. જો અંદર બતાવું તમને. ભાઈ પીસે જ નહીં ને યામી. જો ગાઈઝ, તો ગાઈઝ આ અમારી બીજી રાઈડ છે રોપવે વાળી. તો કન્ટિન્યુ રહેજો. હવે આપણે ચાલુ કરી દો. મિત્રો રોપવેમાં બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો યામીને. યામી હાય. આ છે અમારું રાજકોટ, આ છે ફનવર્લ્ડ. હમણાં જો જે આવશે અંદર. અરે ન પડે. જો નીચે કૂકું, જો અહીંયા કૂકું પેલું જો ત્યાં. અરે સી અહીંયા સી જીબ્રા. भाई भटका है ना? बोलो ये अपनी जेम है. आओ भाई बहन. बाय बाय. થઈ ગયું. હાલો હમણાં પૂરું થઈ જાય, હમણાં ઉતારી દઈશ.
જો ગાઈસ આ છે સ્કાય ટ્રેન. હવે આપણે આમાં જાશું. યામી યામી હાલો થઈ ગયું. તો મિત્રો અમે અત્યારે હાલ તો ઘરે આવી ગયા છીએ, કારણ કે યામી ફનવર્લ્ડમાં રહેતી નહોતી, એને ધમપછાડા ઉપાડ્યા હતા. તો અમે આગળનો વ્લોગ કન્ટિન્યુ નથી કરી શકતા. જો આજનો વ્લોગ અમે અહીંયા ને અહીંયા જ એડ કરી છે. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવાનું મફતમાં છે. બાય.